તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આપણે 16માં એમસીક્યુથી હવે શરૂઆત કરીએ છીએ. આગળ 1 થી 15 એમસીક્યુનો વિડીયો બનાવેલો છે. 15 એમસીક્યુના વિડીયોઝ આપણા આવતા રહેશે, જેથી તમને કંટાળો ના અનુભવાય અને ભણવાની મજા આવે. ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ટચ કરજો, જેથી રેગ્યુલર વિડીયોઝ મળતા રહે. તમારા જેવા બીજા નાના મિત્રોને પણ શેર કરતા રહેજો, જેથી એમને પણ 12 સાયન્સમાં આ બધું કામ લાગે. ફ્રી ઓફ કોસ્ટ આપણે આ સપ્તર્ષી બેચ ચાલુ કરી છે, જેમાં કોઈ પ્રકારનો ચાર્જ નથી. એ છતાં રેગ્યુલર તમને લેક્ચર મળતા રહેશે. 10 ચેપ્ટરના એમસીક્યુ રિલેટેડ જેટલા પણ ક્વેરીઝ હોય તમારી અહીંયા આગળ સોલ્વ થઈ જશે. પહેલાં આપણે આ બધા એમસીક્યુ સોલ્વ કરવાના છે, પછી મારા બનાવેલા એમસીક્યુ કરીશું. ત્યારબાદ તમે જે એમસીક્યુ મોકલાવશો એ બધા એમસીક્યુ કરીશું આપણે. તો શરૂ કરીએ છીએ 16મો એમસીક્યુ. એક દ્રાવણના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુમાં અને ઉત્કલન બિંદુમાં 105°C તફાવત ઉત્પન્ન કરવા માટે. હવે 105°C તફાવત આપ્યો છે. કોના વચ્ચે? તો ઉત્કલન બિંદુ વચ્ચે અને ઠાર બિંદુ વચ્ચે. ડેલ્ટા ટીબી તફાવતની વાત કરીએ બેટા, જગ્યા નીચેની જ લઈશું આપણે અહીં આગળ. ટીબી માઇનસ ટીએફ બરાબર આપેલું છે 105°C. આ રકમની અંદરથી ગુજરાતીમાં જે આપ્યું છે એને કાઢતા આવડવું જુઓ બેટા, ન તો ના આવડે. તો ઠાર બિંદુ ઉત્કલન બિંદુમાં તફાવત આપ્યો છે 105°C. એટલો તફાવત કરવા માટે 100 ગ્રામ પાણીમાં, પાણી પોતે શું દ્રાવક છે, અહીં આગળ પાણી દ્રાવક તરીકે છે બરાબર. સુક્રોઝ ઓગાળવાની વાત છે. કેટલો સુક્રોઝ ઓગાળવો પડે? W2 દ્રાવ્ય કેટલા ગ્રામ જશે એની વાત કરી છે આટલા તફાવત માટે. સુક્રોઝની વાત કરીએ તો સૂત્ર સુક્રોઝ એટલે ખાંડ થાય, C12H22 સમજી લેજો, O11 C12H22 O11. ઘણીવાર અમુક જગ્યાએ થોડું ઓછું લખાય છે, હજુ શરૂઆત છે, પ્રેક્ટિસ છે આપણે, સમજી લેજો. તો આ સુક્રોઝ એટલે કે ખાંડનું વજન કેટલું નાખ્યું હશે આ તફાવત માટે એ આપણે શોધવાનું છે બરાબર. સાંદ્રતા એટલે મોલાલિટીના આધારે. એના માટે KF તમને આપેલું છે 1.86 અને KB આપ્યું છે 0.51. તો આમાં કરવાનું શું? તો આના આધારે જ આપણો સ્ટેપ આગળ વધશે. એમસીક્યુમાં આપણને આ ડિટેલ બંને આપેલી છે બરાબર. ટીબી માઇનસ TF 105 આપેલું છે. આપણા આના અંદરથી જ સમીકરણ બનાવવાનું શીખવાનું છે. તો જોઈએ, ચાલુ કરીએ છીએ. આટલું લખી દેજો. કાર્યક્રમમાં આટલું આપેલું છે, ટીબી માઇનસ TF આટલું અને W2 શોધવાનું છે. આ સુક્રોઝનું સૂત્ર છે. સાહેબ મળશે ક્યાંથી? આ ઓગાળવો પડે, સુક્રોઝ ઓગાળવો પડે, એનો મતલબ દ્રાવ્યનું વજન મળશે જોથી. એના માટે બેટા મસ્ત સૂત્ર છે, મોલાલિટીનું સૂત્ર છે આપણા જોડે. W2 ગુણ્યા 1000 M2 ગુણ્યા W1. જો 100 ગ્રામ પાણીમાં એટલે આ 100 આપી દીધું બેટા. આ દરેકને ખબર, ખાંડનો અણુભાર 342. ના આવડતો હોય તો ગણતર શીખી લેજો. આ બધાને ખબર છે 342 થાય. આ શોધવાની વાત છે, કેટલો ઓગાળવો પડશે એટલે આ શોધવાનું છે. આ આપેલું નહીં એટલે આ એમસીક્યુ સોલ્વ કરવા માટે વચ્ચે તકલીફ થાય છે. ઓલરેડી તબિયત આજે સારી નહીં એટલે, પણ વિડીયો 2 દિવસથી મુકાયો નહીં એટલે આપણે ટ્રાય કરીએ છીએ. બાકી અવાજ પણ બેસેલો છે આજે. મોલાલિટી બેટા મળી જાય. જો એમસીક્યુ તો ફટાફટ પતે, ટેન્શન ના રાખવું સાહેબ આટલું બધી વાર લાગે. તો મારે તમને સમજાવવાનું છે કે આ કહેવા શું માગે છે, એટલા માટે આપણો વાર લાગે છે. તો મોલાલિટી બેટા શોધ દઈએ તો આ આપેલું મોલાલિટી મળી જાય. તો આ મળી જાય કે ના મળી જાય? મળી જાય, યસ. એટલે આ સૂત્ર પછી આપણો જવાબ આપશે. હવે સૂત્રમાં આની જરૂર છે, એ ચોથી લાવીશું. તો જોઈએ હવે ચલો. અંદર આપેલું છે એ પ્રમાણે દ્રાવણના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ શોધી દઈએ આપણે. અહીંયા આપેલું છે સિસ્ટમના આધારે જ છે. આપણે કઈ રીતે આવશે જોઈએ. અહીંયા આગળ ડાયરેક્ટ આપી દે છે. આપણે ડિટેલમાં જોઈએ.
ડેલ્ટા ટીબી બરાબર સૂત્ર શું હોય? ટીબી માઇનસ T0 બી, બરાબર. આવું સૂત્ર છે આપણા જોડે. હવે આમાં કરતા કોને બનાવવાનો છે? આને બનાવવાનો છે, ટીબીને. કેમ કે અહીંયા આગળ દ્રાવણનું ઠાર બિંદુ કીધું છે, દ્રાવણનું ઠાર બિંદુ કીધું છે. તો ટીબીને કરતા બનાવીએ તો શું થાય? ટીબી એમના એમ. આ T0 બી ક્યાં આવો? આ બાજુ આવો. માઇનસ હતું કેવું થાય? પ્લસ થાય. ડેલ્ટા ટીબી પ્લસ T0 બી. ડેલ્ટા ટીબી એમના એમ એની જગ્યાએ મૂકી દઈએ આપણે પહેલા. ડેલ્ટા ટીબી એટલે કેબી ઇન્ટુ એમ. સૂત્ર છે બેટા, ડેલ્ટા ટીબી ચલે છે એમ. ચલે છે દૂર કરો તો કેબી ઇન્ટુ એમ. આયરું કેબી ઇન્ટુ એમ એટલે મૂક્યો. પ્લસ પાણીની વાત છે તો પાણીના અંદર એનું ઉત્કલન બિંદુ દરેકને ખબર હશે 100. તો ટીબી તમને મળી ગયું કેબી પ્લસ એમ વત્તા 100. આયરું જુઓ 100 થી આવ્યું તો આવી રીતે આવ્યું 100 વત્તા કેબી ઇન્ટુ એમ, 100 વત્તા કેબી ઇન્ટુ એમ. આ તમને શું મળ્યું? ટીબી મળ્યું, બરાબર. હવે એવી રીતે આપણે શું શોધવાનું છે? TF શોધવાનો છે. કેમ કે એનો તફાવત આપેલો છે એટલે. તો ડેલ્ટા TF બરાબર શું થાય? T0F માઇનસ TF, બરાબર. જોઈએ હવે કરતા કોને બનાવવાનો? TF. કેમ કે ઉત્કલન બિંદુનો ઠાર બિંદુનો તફાવત આપેલો તો શું થાય? ડેલ્ટા TF આને કરતા બનાવવાનો, આને આ બાજુ લાવો તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો એમના એમ જ રહે ને. T0F પેલી બાજુ જાય એટલે ધન હતું એટલે ઋણ થઈ જાય. માઇનસ ડેલ્ટા TF. દરેક જણાને ખબર છે હવે T0F એટલે બે મીંડાવાળું હોય ને દ્રાવકનું હોય. દ્રાવકનું ઠાર બિંદુ એટલે પાણીનું ઠાર બિંદુ કેટલું હોય? 0 હોય. સાહેબ પાણીનું ઠાર બિંદુ 0 કઈ દે હોય? તારા ફ્રીજમાં બરફ મૂકી દે પહેલા, 0°C ઠરી જશે. એને એનું ઠાર બિંદુ કહેવાય. સમજ્યો? ઓકે, ચલો, વેરી ગુડ. તો TF બરાબર શું થાય? 0 માઇનસ એટલે કોઈ ફેર ના પણ માઇનસ જ આવશે. ડેલ્ટા TF નું સૂત્ર શું હોય? KF ઇન્ટુ એમ. KF ગુણ્યા એમ. હવે આ મોલાલિટીની કોઈ આપણને ખબર નહીં, પણ KF તમને આપેલું છે જુઓ 1.86. નાની અંદર કેબી તમને આપેલો કેટલો આપેલો છે? 0.51. રકમ પહેલાં લખી દેવાની બેટા ચોપડામાં. MCQ તમે જુઓ ને વિડીયોમાં, ચોપડામાં રકમ લખવાની એટલે ઊંચું નીચું થાય તો કન્ફ્યુઝન થાય નહીં. એટલે આમાં કિંમત મૂકું હું ટીબીની તો શું થાય? કેબીની વેલ્યુ મૂકું તો 0.52 એમના એમ પ્લસ 100. અને અહીંયા TF માટે કિંમત મૂકીએ તો TF બરાબર શું થાય? માઇનસ KFની વેલ્યુ શું હોય? પાણી માટે 1.86. ના પેલી તો મોઢે હોવી જોઈએ ગુણ્યા એમ, બરાબર. એટલે TF મળી ગયો 1.86 ગુણ્યા એમ. ટીબી મળી ગયો 0.52 એમ ગુણ્યા વત્તા 100. હવે જો આના અંદર હું સમજાવું તમને, ઝડપથી ખબર પડશે. ટીબી માઇનસ TF કરવાનું હતું આપણને. મેં તમને શરૂઆતમાં કીધું હતું. કેમ? ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ એમાં તફાવત આપ્યો. એટલે ઉત્કલન બિંદુમાં ઠાર બિંદુ વધારે હોય એટલે આપણે પહેલું લીધું. ઉત્કલન બિંદુમાંથી ઠાર બિંદુ બાદ કરીએ તો 105 આવો. તો જુઓ ઉત્કલન બિંદુમાંથી ઠાર બિંદુ બાદ કરીએ તો 105 આવો. આયા પણ ટીબીની વેલ્યુ શું હોય? 100 પ્લસ કેબી ઇન્ટુ એમ. 100 પ્લસ કેબી ઇન્ટુ એમ. કેબીની કિંમત મૂકીએ 0.51, 0.52 આપણે મૂકી દીધી. માઇનસ આ માઇનસ કોની વેલ્યુ મૂકવાની? આની વેલ્યુ મૂકવાની છે TFની. પહેલાં ટીબીની મૂકી, હવે TFની મૂકીએ. આમાં ના પડે ચિંતા ના કરશો, આપણે બે વેલ્યુ શોધીને બધી મૂકી દઈએ. TB માઇનસ TF બરાબર
105 આ તમને રકમમાં આપેલું જુઓ, બંનેનો તફાવત. તો ટીબી માઇનસ ટીએફ. ટીબીની કિંમત શું હતી? 100 પ્લસ 0.51 કે 52 જે હોય 52 એમ, બરાબર. સમીકરણ બનાવ્યું આપણે. માઇનસ ટીએફની વેલ્યુ શું હોય? માઇનસ 1.86 એમ બરાબર 105. 100 એમના એમ 0.51 એમ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 1.86 એમ બરાબર 105. આનો સરવાળો કરો, મતલબ કે બાદબાકી થશે ને, કેમ કે આ માઇનસ ના પ્લસ છે. આ 1.86 0.51 એટલે આ સમીકરણ તમે સોલ્વ કરશો. સોલ્વ કઈ રીતે કરવાનું બેટા? તો ઓમૈયા બાદ કરી નાખો, ધન થઈ જશે આ. એના પછી આ પદ આ બાજુ ધન છે, પેલી બાજુ આ તો ઋણ થઈ જશે, એટલે આ બાજુ આવશે 5. એના પછી તમને એમ મળશે, મોલાલિટી મળશે. શું મળશે? મોલાલિટી મળી જશે. કઈ મળશે? આ જુઓ, બતાવું ડાયરેક્ટ, જગ્યા નહીં આપણા જોડે. જો આ સાદું રૂપ આપી લીધી, તમને મોલાલિટી મળી જશે. કેટલી? 2.11. ખબર પડી આટલી? સ્ક્રીનશોટ લઈ લો, પછી ફરીથી ગણું છું અહીં આગળ. ચલો 1 2 3 લીધો. બરાબર. અહીંયા આગળ જ વાર્તા પૂરી કરીએ છીએ આપણે. એક જ મિનિટ. જો અહીંયા આગળ આપણે ગણતરી કરીએ છીએ. મોલાલિટી બરાબર W2 ગુણ્યા 1000 અપોન M2 ગુણ્યા W1. મોલાલિટી આપણને મળી ગઈ. કેટલી મળી? 2.11 બરાબર W2 શોધવાનું છે ગુણ્યા 1000. M2 એટલે ખાંડનો અણુભાર 342. W1 એટલે રકમમાં આપેલું 100 ગ્રામ પાણી. આવી જુઓ. હવે W2 નો કરતા બનાવો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આ બે જણા પેલી બાજુ જશે ઉપર અને આ જશે નીચે. જવાબ તમારો W2 નો સીધે સીધો મળી જશે 72 ગ્રામ્સ. આવી રીતે MCQ સોલ્વ થયા. આ તો શીખવાડવાની વાત હતી, બાકી તો 2 મિનિટમાં જવાબ મળી જવો છું. દાખલા જેવું છે એટલે થોડો ટાઈમ માગે, બહુ ટેન્શનમાં ના લેવું. કોઈ કે સાહેબ આટલી બધી વાર લાગે પરીક્ષામાં શું કરશું? તો મારા વાળા વિદ્યાર્થી રોજ આવી પ્રેક્ટિસ કરતા રહીશું તો વિચારો મગજ કેટલું સરસ થઈ જશે. બસ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આવડવા મળશે ધીમે ધીમે, સ્પીડમાં આવડવા મળશે જેટલું રિવિઝન કરશો એટલું. ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. 273 કેલ્વિન તાપમાને જો 250 ml પાણીમાં 10 ગ્રામ ગ્લુકોઝ P1, 10 ગ્રામ યુરિયા P2 અને 10 ગ્રામ સુક્રોઝ P3 ઓગાળવામાં આવે તો તેમના અભિસરણ દબાણ માટે કયો સંબંધ યોગ્ય છે? સંબંધની વાત કરી છે બેટા. સંબંધ છે ₹1,00,000. એ ₹1,00,000 કયો છે જોઈએ આપણે. મજા લેજો ને તો મજા નહીં આવો. પહેલા તો 250 ml પાણી કે સાહેબ આપેલું તો શું સરસ મજાનું જોઈ લે ને ભાઈ. ખબર પડતી તો સારી વાત છે. બધા MCQમાં પડે એવું જરૂરી નહીં અને બધાને પડતી એવું જરૂરી નહીં. બરાબર, એટલે હું સમજાવું છું. આપણે ચાલુ રાખીશું આપણું. ચાલો ધ્યાન આપજો. 250 ml પાણીની વાત છે. પહેલું લીધું છે 10 ગ્રામ ગ્લુકોઝ. સીધું સૂત્ર લખું. હોશિયાર છો બાકી તમે.
C6H12O6 બરાબર, C6H12O6. બીજું લીધું છે 10 ગ્રામ, વજન સેમ જ છે બેટા, યુરિયાની વાત કરીએ તો NH2CO NH2 લીધું છે. અને ત્રીજું લીધું છે 10 ગ્રામ સુક્રોઝ એટલે C12H22O11. હવે આ ત્રણેયમાં વજન તો સેમ જ છે, અણુભારના આધારે આપણે જોવું પડે તો C6H12O6 આનો અણુભાર કેટલો થાય ગ્લુકોઝનો, મને ખ્યાલ હતો અંદાજિત 180 થાય. યુરિયાનો આપણને મોઢે ઘણા બધા દાખલા ગણાયા એટલે આપણને થોડી ખબર છે કે આનો 60 થાય બરાબર. અને આ સુક્રોઝ છે એટલે એનો થાય 342. પહેલાની વાત કરીએ તો આ P1 છે, આ P2 છે અને આ P3 છે. સંબંધની વાત કરીએ તો કોના વચ્ચેનો સંબંધ પૂછ્યો છે ઓગાળમાં આવે તો તેમના અભિસરણ દબાણ માટેનો કયો સંબંધ હોય, આમના વચ્ચે. તો એનો મતલબ અહીંયા આગળ અલગ અલગ શું તો અણુભાર અલગ હશે, વજન સેમ છે. તો અણુભાર અને અભિસરણ દબાણ, કેમ કે અભિસરણ દબાણ શોધવાનું કીધું છે, એના માટેનો સંબંધ શોધવાનું કીધું છે. તો પાઈ એટલે અભિસરણ દબાણ ને એમ એટલે અણુભાર, આ બંનેના સંબંધ શું, તો સરસ મજાનું સૂત્ર દેખાય તમને અહીં આગળ, આપણે અલગથી સમજીએ. પાઈ બરાબર W2RT અપોન M2V બરાબર. તો આજે પાઈ આપ્યું છે આપણું અને એના M2ના સાથે સંબંધ શું, અણુભારના વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા છે વ્યસ્ત. પાઈ ચાલે છે 1/M2, આવું ગોખવાની જરૂર નહીં, સૂત્રમાં આપેલું છે. એટલે અભિસરણ દબાણ અને આ બંને વ્યસ્તમાં છે એટલે આ વધારે હોય તો આ ઓછું હોય અને M2 ઓછું હોય તો આ કેવું હોય વધારે, ટૂંકમાં વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આપણે જોઈએ પેલું 60 વાળું આવશે એટલે કયું આવશે P2 બરાબર, કેમ કે આ જે ઓછું હોય તો અભિસરણ વધારે હોય. આવ્યું જુઓ, આ જેટલું ઓછું આ એટલું વધારે, એટલે આનું 60 જ છે અણુભાર, તો P2 વધારે હોય. એના બી 180 વાળું આવો એટલે P1 આવો, છેલ્લા સૌથી વધારે હોય 342 વાળું એટલે P3 આવે. જોઈ લો જવાબ P2 P1 અને P3. ના ખબર પડતી હોય લખી દઈએ આપણે સરસ મજાનું. પહેલા P2 આવો, પછી P1 આવો, ગ્રેટર દેન P3 આવે છે. P2 એટલે કોણ છે, યુરિયા, 60 અણુભાર થાય એનો 60 ગ્રામ પ્રતિ મોલ. આ ગ્લુકોઝ 180 અને આ થાય 342. સીધો સંબંધ છે, પાઈ ચાલે છે 1/M2. આ જેટલું ઓછું અણુભાર જેટલો ઓછો એટલું આ અભિસરણ દબાણ વધારે, એટલે જેટલો ઓછો અણુભાર એટલું અભિસરણ દબાણ વધારે. સમજ્યા કે નહીં? અને જેટલો અણુભાર વધુ એટલો પાઈ ઓછો, જેટલો અણુભાર વધુ જો સૌથી નીચું જાય રહ્યું એટલું આ સૌથી ઓછું, એટલે અણુભાર વધારે હોય તો આ ઓછું થાય. આ કોન્સેપ્ટ ઉપરથી આપણે જવાબ લઈ શકીએ. ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. 18મો MCQ 30 સુધી લેવાના છે આપણે. 17°C તાપમાને 34.2 ગ્રામ પ્રતિ લીટર ધરાવતા સુક્રોઝના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ 2.38 વાતાવરણ છે, તો ગ્લુકોઝના ખાલી જગ્યા ગ્રામ ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી બનશે. સમઅભિસારીની વાત કરી છે, જ્યારે જ્યારે સમઅભિસારી આવે ત્યારે સરખામણી થાય બેટા. એ સરખામણીના આધારે આપણે આનો ટ્રાય કરીએ તો સીધો જવાબ મળી શકે. તો જોઈએ કમ્પેરિઝનમાં શું થાય છે. તો પહેલા સુક્રોઝ આપ્યું છે, તો આ બાજુ સુક્રોઝ લઈ લઈએ, અને આ બાજુ લઈએ સામે ગ્લુકોઝ. થોડી તકલીફ રહેશે
મારા વહાલા વિદ્યાર્થી મિત્રો સમજજો, હજુ પ્રેક્ટિસ નહીં મારી આમાં લખવાની. તો સુક્રોઝનું વજન આપ્યું છે 34.2. સુક્રોઝ એટલે ખોંડ થાય, ખોંડનો અણુભાર હમણાં જોયો આપણે 342. ના ખબર પડે કોમેન્ટ કરજો, આપણે અણુભાર ગણતા આખો વિડીયો બનાવીશું. બરાબર. કમ્પેરિઝનમાં ગ્લુકોઝ આપી છે. કેટલા ગ્રામ ગ્લુકોઝ ધરાવતું દ્રાવણ અનાંગતે સમઅભિસારી એટલે ઇક્વલ ટુ થશે બેના અભિસરણો સરખાવાના. તો એના માટે વજન આપણને શોધવાનું કીધું છે, પણ ગ્લુકોઝનો અણુભાર તો ખબર આપણને કેટલો છે, 180. ખબર પડી બેટા? આ વજન છે ભાગ્યા અણુભાર, વજન છે ભાગ્યા અણુભાર. આ આપણી ટ્રીકના કારણે એટલે ચો જશે, આ 180 ઉપર જશે. એટલે કરો કેલ્ક્યુલેટરમાં 180 ગુણ્યા 34.2 ભાગ્યા 342, તમને જવાબ મળશે 18. બરાબર, જવાબ તમને 100% મળશે 18 ગ્રામ પર लीटर. बराबर, जवाब तुम्हारा मड़ी जैसे जो लेजो ना आवत कहो. चलो अभी आगे चलते हैं. अगला एमसीक्यू ये रहा आपकी स्क्रीन पर. अभी इसके लिए एक पदार्थનું વજનથી 25% દ્રાવણ બનાવવા માટે 300 ગ્રામ અને 40% દ્રાવણ બનાવવા માટે 400 ગ્રામ મિશ્ર કરવામાં આવે છે. તો આ દ્રાવણના મિશ્રણમાં રહેલા દ્રાવ્યની વજનથી ટકાવારી કેટલી હશે? તો અહીંયા આગળ એક દાખલો છે સ્વાધ્યાયની અંદર, જો તમે કદાચ જોયો હોય, આ બેઠો એના જેવો જ છે. ટોટલ દ્રાવણ કેટલું બને છે? તો 400 નો 300 700, એટલે 700 ના કેટલા ટકા એના આધારે શોધી શકીએ આપણે. 700 ગુણ્યા પર્સન્ટેજ, બરાબર, દ્રાવ્યના પર્સન્ટેજ. 300 વાળું દ્રાવ્ય કહેવાય, એટલે 300 ના 25%, એટલે 300 ગુણ્યા 25 ભાગ્યા હો થાય, પણ બધાના ભાગ્યા જતા જ રહેવાના. કરવા તો કરીએ, પણ મજા ના આવી સાહેબ. જોઈએ આપણે એડો નેચે પરથી જોઈ લો ખાલી. 25% દ્રાવણ બનાવવા માટે 300 ગ્રામ લીધું, 40% દ્રાવણ બનાવવા માટે 400 ગ્રામ, એટલે 400 ના 40%, 300 ના 25%. 300 ના 25% એટલે 300 ગુણ્યા 25 ભાગ્યા 100. 400 ના 40%, 400 ગુણ્યા 40 ભાગ્યા 100. સાહેબ આવું ચમ કર્યું? તો બેટા આ દ્રાવક છે 400 વાળો, અને 300 વાળો છે દ્રાવ્ય છે. બે ભેગું થઈને દ્રાવણ બને, કેટલું બને? 700 બને, ગુણ્યા પર્સન્ટેજ. કેટલા ટકા હોય ખબર નહીં, એ તો શોધવાનું છે, ભાગ્યા 100. હવે આ બંનેના કોમન 100 ના 100 ઉડી ગયા કે નહીં, એટલે આપણે લેવાના જ નતા, એટલે મેં લખવાનું નતું મારે. એટલે 700 ના ગુણ્યા ટકા, બરાબર, પછી તરી 75, 4 ચોક 16. આ બંનેનો સરવાળો કરો, ભાગ્યા આના નીચે લઈ જાઓ, એટલે પર્સન્ટેજ તમને મળી જશે. ધેટ ઇઝ યોર આન્સર, 33.57%. સીધો જવાબ મળી જશે. આ સીધી રીત છે. દ્રાવણનું કુલ દર 700 થાય એટલા માટે, કેમ કે અંતિમ દ્રાવણની અંદર જે ટકાવારી આવશે એ કોની આવશે? દ્રાવ્યની ટકાવારી જ આવશે. સમજી લેજો તમે, જવાબ એટલો જ આવશે, આપણે કીધો એટલો. આના ઉપરથી ટકા શોધવાના છે અહીંયા આગળ. તો આ બંને સરવાળો કરીને આ નીચે લઈ જજો, જવાબ મળી જશે. લો स्क्रीनशॉट पालो. ओके, जवाब ना हो तो कहजो मारा वाला विद्यार्थी मित्रों. अभी हम चलते हैं नेक्स्ट एमसीक्यू पर. अगला एमसीक्यू आपकी स्क्रीन पर ये रहा, एमसीक्यू नंबर 20. બહુ વધારે નહીં, આપણે 30 સુધી જ જવાનું છે. પાછળ એમસીક્યુ પાછા નાના નાના આવે છે. કોઈ કે સાહેબ તમને તો કેવી રીતે ખબર પડેલા? 10 12 14 15 વર્ષથી આ બધું જોઈએ છીએ, કેમિસ્ટ્રી સાથે જોડાયેલા છીએ, એટલે ખબર હોય કે આના ભાઈ આવો એમસીક્યુ આવશે. 20% FeCl3 નું જલીય દ્રાવણ કે જેની ઘનતા 1.1 ગ્રામ પર ml છે, તો આ દ્રાવણની મોલર સાંદ્રતા કેટલી થશે? મોલારિટી કીધી છે, મોલર સાંદ્રતા, એટલે ગભરાવાનું નહીં. અને જ્યારે પર્સન્ટેજ આપેલા હોય મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ત્યારે એક મસ્ત સૂત્ર આપું છું, D10 ભાગ્યા M2, બરાબર. આપણે D એટલે ઘનતા 1.1,
ગુણ્યા 10 ગુણ્યા પર્સન્ટેજ એટલે 20 ભાગ્યા અણુભાર. અણુભાર જોઈ લઈશું FeCl3 નો, તો Fe પ્લસ 3Cl. Fe એટલે 56 થાય, 3Cl એટલે 36.5 ગુણ્યા 3 એટલે 3 ગુણ્યા 36.5. બરાબર. કરો ભાઈ કેલ્ક્યુલેટર મેળો, મને એક વાર મોડેલ લઈને બેઠો નહીં હું બધું. 36.5 ગુણ્યા 3 109 થાય, વત્તા Fe નો 56 થાય એટલે ઉમેરી દઈએ તો 165.5 થાય. 165.5 જવાબ લઈએ આનો તો 1.1 ગુણ્યા 10 ગુણ્યા 20 ભાગ્યા 165.5 બરાબર. સીધો જવાબ આવે 1. બરાબર. આ 1.32 આ તમારો જવાબ છે. 1.32. આમાં ભલે 1.35 આલ્યો છે. હવે 1.32 એટલે 1.33 આસપાસ જવાબ આવશે. આપણે પરફેક્ટ જ છે, સાચો જ છે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. કેમ કે આપણે એક્ઝેક્ટ અનુમાન નહીં લેતા. બરાબર, રાઉન્ડ ફિગર જ લઈએ છીએ. ओके, चलो હવે अगला प्रश्न आपकी स्क्रीन पर ये रहा. एक मोलल जलीय द्रावण की बात करेली है अहीं आगळ. एक मोलल जलीय द्रावण में द्राव्यनो मोल अंश जणावो. पहला तो द्राव्यना मोल अंश ने दर्शावाय कोना वडे, तो x2 वडे. x2 बराबर शुं थाय सूत्र N2/N1 प्लस N2. साहेब चौथी लाया x2. तो बेटा पहला द्रावक होय एना मोलन्स ની વાત હોય તો x1 આવે, બીજા નંબરે દ્રાવ્ય નાખવામાં આવે એના મોલન્સ ની વાત હોય તો x2 આવે. બરાબર, બીજા નંબરે દ્રાવ્ય હોય. તો આગળ વાત કરીએ. એક મોલ જલીય દ્રાવણ મોલાલિટી એ દ્રાવ્યના આધારે જ હોય, એટલે મોલ આપી દીધા દ્રાવ્યના એટલે N2 આપી દીધા. કેટલા આપ્યા? સીધી સીધા એક દેખાય જ છે. અને N1 કોના માટે? જલીય. જલીય એટલે પાણીનું. પાણી કેટલા ગ્રામ લીધું હોય? આમાં 1000 ગ્રામ જ લીધું હોય. કે ચોથી લાયા સાહેબ? મોલાલિટી મારા વહાલા વિદ્યાર્થી મિત્રો 1000 ગ્રામ દ્રાવકના આધારે હોય, એટલે કે પાણીના આધારે હોય. 1000 ગ્રામ પાણીની આની અંદર વાત છે જલીય દ્રાવણની. તો મોલ શોધવા માટે સૂત્ર શું? વજન ભાગ્યા અણુભાર. અણુભાર એનો થાય 18 એટલે થાય 55.55. કરી જુઓ કરવું હોય તો. 1000 ભાગ્યા 18 બરાબર 55.55. તો હવે કિંમત મૂકવાની વાત આવે છે અહીંયા, તો જોઈએ. આ ભૂસી નાખું છું, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચલો. તો x2 ની કિંમત શોધવા માટે N2 એટલે 1 આપેલા છે. N2 પ્લસ N1. N1 ની કિંમત હાલ જોઈએ 55.55. કરી જુઓ. 1 ભાગ્યા 56.55. 1 ભાગ્યા 56.55. जवाब आपका आ गया है 0.01763. 0.0177 0.0177 થાય મારા વાલા. આંકડો એટલે અહીંયા આગળ વધી જશે એક ડિજિટ. લખીએ કે 0.0177. It is your answer. ચલો હવે આગળના MCQ પર જઈએ છીએ. 22મો. 22માં MCQ ની વાત કરીએ તો 3 મોલર AgNO3 ના 2 લીટર દ્રાવણને 3 મોલર AgNO3 ની વાત છે. 2 લીટર દ્રાવણ છે. 1 મોલરનું BaCl2 નું દ્રાવણ છે. કેટલું છે? 3 લીટર છે. મિશ્ર કરી દેવાનું છે. હવે આ લીટર છે અને મોલારિટી આલી છે એટલે મોલ પ્રતિ લીટરની વાત કરીએ. એ તો મોલ લેવા તો લેવાય. 3 દૂ 6 થાય આના, અને 3 એકા 3 થાય. સીધી સીધું આપણને ખબર પડે કે આટલા મોલ મળે. આ જુઓ 6 અને 3 મોલ પર લીટર.
ચલો આ રીતે આપણને આપેલું છે બરાબર. એના પછીની વાત કરીએ તો ઇક્વેશન AgNO3 અને BaCl2 આ બંનેને જ્યારે ભેગા કરીએ એટલે BaNO3 ટ્વાઇસ બને, એટલે બેરિયમ નાઇટ્રેટ બને. સિલ્વર નાઇટ્રેટ છે, બેરિયમ ક્લોરાઇડ છે, એના અંદરથી બેરિયમ નાઇટ્રેટ મળે છે, સાથે 2AgCl મળે છે બરાબર. એના આધારે આપણે જોઈએ તો NO3 માઇનસ આમાંથી નીકળવાના, કુલ કદીનું દેખાય છે 6 જ હશે બરાબર મોલ NO3 માટે. અને બંનેના લીટરની વાત કરીએ તો 2 અને 3 છે. તો આપણે આવી રીતે શોર્ટકટમાં 1 ppm છે, આ એ પહેલા પેજ ઉપરથી છે, એ દાંતના ક્ષયને રોકે અને 1.5 ppm થી વધુ હોય તો દાંત પર ડાઘા પાડે, એટલે આ રોકે અને ડાઘા પાડે બરાબર. 27 સહેલામ સહેલો પ્રશ્ન. જર્મન સિલ્વર, કોપર, ઝીંક અને નિકલની મિશ્ર ધાતુ. કોઈ જણાવવાની જરૂર નહીં આમાં. બીજું હાલ જવાબ આવી ગયો આનો, તો લખી દીધો આપણે કે દાંત પર ડાઘા પાડે તો દોડ આવો, દોડ ડાઘા ઉપર પડશે મોત ઉપર. યાદ રાખજો. ફ્લોરાઇડ, ફ્લોરાઇડ તો આમ પણ ના સારો, જો વિદ્યાર્થીઓને ખબર ના એને કહી દઉં. ફ્લોરાઇડ છે ઉંદર મારવાની દવામાં વપરાય. ઉંદર મારવાની દવામાં શું વપરાય? ફ્લોરાઇડ. ઘાતક છે બહુ. ચલો 29મો MCQ જોઈએ. સરસ મજાનો. એક ચોક્કસ તાપમાને શુદ્ધ A અને B ઘટકના બાષ્પદબાણ અનુક્રમે 108 અને 36 સ્તર છે. જો દ્રાવણ A અને B ઘટકોના સમાન મોલ ધરાવતું હોય તો દ્રાવણનું બાષ્પદબાણ ગણો. દ્રાવણના બાષ્પદબાણની વાત કરી છે. સીધું સૂત્ર તમે મૂકો તો ડાયરેક્ટલી તમને ખબર પડી જાય. હવે આમાં દ્રાવણનું બાષ્પદબાણ કીધું છે એટલે P ટોટલની વાત કરી છે. P ટોટલ એટલે P01 into x1 P02 into x2. આ બે પદના અવગણના કરી શકો કેમ કે તમે સમાન મોલ લીધા છે અહીંયા આગળ. તો P01 plus P02 એના આધારે લઈ શકાય. મેઇન કોના ઉપર આધારિત છે? દ્રાવ્યના મોલ અંશ ઉપર આધારિત હોય, જે બી દબાણ હોય, કેમ કે દ્રાવ્ય સંખ્યાત્મક ગુણધર્મ છે આયરો બેટા બાષ્પદબાણ. એટલે એનો ફેર સનાઈ પડે P02 થી ફેર પડે. કેમ? બીજા નંબરનો ઘટક એટલે કયો? દ્રાવ્ય. એટલે દ્રાવ્યના આધારે સંખ્યાત્મક ગુણધર્મ દ્રાવ્યના આધારે ચેન્જ થતો હોય. એ તમને શીખવાડેલું છે આ થિયરીની અંદર. તો દ્રાવ્યના ઉપર ડિપેન્ડેન્ટ એટલે P02 એટલે આના લખવું હતો 2 ટાઈમ P02 લખી શકાય. આનો ઉલ્લેખ નહીં કરી કેમ આ તો બાષ્પદબાણમાં રૂપાંતર થાય છે, એટલે આના આપણે P02 તરીકે લઈ શકીએ બંનેના આધારે. તો 2 into P02 એટલે 36 સ્તર ઇઝ ઇક્વલ ટુ 72. 72 સીધો જવાબ આવશે. સહેલો તો બહુ ચિંતા ના કરવી, બહુ લાંબી રીતો વાપરવાનો પ્રયત્ન ના કરવો. 30મો આજનો છેલ્લો MCQ. K2SO4ના 4 દ્રાવણો. જવાબ આની અંદર મને લાગે ત્યાં સુધી ખોટો છે બેટા. ધીસ આન્સર મે બી રોંગ. જો સાચો હોય તો ઓદીને બતાવજો અથવા કહીને બતાવજો. હું સમજ્યો છું એ પ્રમાણે વાત કરું. K2SO4ના 4 દ્રાવણો 0.1 મોલર, 0.01 મોલર. K2SO4 માટે પહેલા I ગણી દઈએ. K2SO4 2K પ્લસ અને SO4 -2. એટલે બે આયનો ધન ને એક ઋણ એટલે I બરાબર 3 થશે. એટલે 3 I તો સહજ આપણો ફિક્સ બરાબર. ગુણ્યા પહેલાની સાંદ્રતા 0.1, બીજાની સાંદ્રતા આ શું છે બેટા? I છે અથવા N. ગુણ્યા મોલાલિટી બધાની અલગ અલગ છે એટલે આપણે ગણીએ 0.01 0.001 ગુણ્યા 0.0001 ગુણાકાર કરશો 0.3 0.03 0.003 0.0003 કરો તો કરી જોઈએ. 0.001 into 3 એટલો જ થાય બરાબર. હવે શું કહે છે? સૌથી વધારે વોન ટોપ અવયવ કોનો હશે? તો વોન ટોપ અવયવ I ગુણ્યા C એના બરાબર જ આપણે બધું લેતા હતા બરાબર. ઠાર બિંદુ હોય કે ઉત્વલન બિંદુ બધું એટલે સમપ્રમાણમાં જ હોય. I વધારે હોય, સાંદ્રતા વધારે હોય ત્યારે. કેમ આવું કેમ કીધું? સમજો. સાંદ્રતા જેટલી વધારે એટલા આયનો વધારે.
આયનો જેટલા વધારે હોય એટલો જ આઈ વધારે હોય. તો શું કહે છે? સૌથી વધુ ઓન ટોપ હોય એટલે સૌથી વધારે આઈ શેમાં હોય? સૌથી વધારે આયનો શેમાં હોય એવું પૂછે છે ઇનડાયરેક્ટલી. તો સાંદ્રતા જેની સૌથી વધારે હોય એની અંદર આઈ વધારે હોય. તો સાંદ્રતા વધુ કોની હોય? 0.3 ના આધારે 0.1 વાળી. એટલે ધીસ ઇઝ યોર આન્સર. યાદ રાખજો, ધીસ ઇઝ યોર આન્સર. 0.1 મોલલ, ધીસ ઇઝ યોર આન્સર. બરાબર? કેમ કે સાંદ્રતા આની વધુ છે, બાકી બધા તો ઓછા છે. આ બધા ઓછી સાંદ્રતા વાળા, એમાં આયનો ઓછા હોય. જવાબ તમારો ડી આવશે. સુધારી દેજો. કોઈ કે ના સાહેબ આજ આવો છે તો ભાઈ શોધીને મને અંદર કમેન્ટમાં ઘણી બતાવી દેજો, આપણે સ્વીકાર લઈશું. એવું નહીં કે તો હું જ સાચો હોય. મારા મતે આવો જવાબ આવવો જોઈએ. તો બસ અહીંયા આગળ આપણું લેક્ચર પૂરું થાય છે. કાલે 31માં MCQથી ફરીથી મળીશું આ જ ચેનલ ઉપર. ચેનલનું નામ છે ધવલ સર કડી. સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બેલ આઇકન ટચ ના કરી કરી લેજો, જેથી રેગ્યુલર વિડીયોઝ મળતા રહે, નોટિફિકેશન આવતી રહે. બીજા તમારા જેવા વાલા વિદ્યાર્થી મિત્રોને સેન્ડ કરતા રહેજો, ગ્રુપમાં મૂકતા રહેજો, તો જેથી બીજા બધા બાળકોને વધારે લાભ મળી શકે. સબસ્ક્રાઈબર આપણા હજુ વધ્યા નથી એટલા બધા. તમારી મદદના લીધે જો તમને મારી મહેનત દેખાતી હોય, અનુભવાતી હોય, તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રિપ્શન આપણા વધે એવું પ્રયત્ન કરજો. ચલો, જય ભારત, ટાટા, બાય બાય, સી યુ.